આજે આપણે પ્રાર્થના ગાવાની જરીક હું પ્રેક્ટિસ કરી લઉં હો. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા, સુખને દુઃખના પડછાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખને દુઃખના પડછાયા. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. કંઠ મધુરો ના જ હોય બેન. આજ 30 વર્ષથી આપણે ગધેડાની જેમ ભૂંકીએ જ છીએ, તોય ભગવાને લાજ રાખી કે આપણો કંઠ એવો ને એવો છે. એ ભગવાનની મરજીની વાત. અને જીવનમાં તો અમે તો નાખી જ છે. અને જીવનમાં તડકા ને છાયા તો આપણે શૂન્યમાંથી સર્જનવાળા છીએ બધાય, એટલે એ જોયા ને આપણે એમાંય બિયાતા નહીં. બસ હવે વનમાં પ્રવેશ કર્યો ને ભગવાન વનમાં રહેવા દઈએ, ભક્તિ કરવા દઈએ, સેવા કરવા દઈએ તો સારું. આ 54મું તો થયું. હવે 2-3 વર્ષ કાઢીએ બસ. 54 વર્ષ ત્યાં મારી જન્મ તારીખ જુઓ બેન, ગણો તમે આ 54મું. ભગવાન આમ નામ રાખ, કામ કરતા કરતા લઈ લઈએ બસ.